તો હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે મરચી વિશે જાણશું થોડું કે મરચી કઈ રીતના તેની ખેતી થાય છે. સૌથી પહેલાં આપણે રોપ નાખીએ અને આ રીતના રોપ ઉગાડી દેવાનો છે. જોઈ લો, આ છે મરચીનો રોપ. પછી રોપ મોટો થઈ જાય પછી આ રીતના આપણે मर्ची सोंपी देवानी से। जो लो, क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? जो आ से मरची आ रीतना मरची सोंपी અને પછી આપણે એને પાઈ દેવાની હોય છે. તો જો આપણે અત્યારે મરચી પાવાનું ચાલુ કરી દીધું છે. જો क्या कहना क्या चाह रहे हैं भाई आप? આ મરચી જો મરચીમાં આ રીતના પાણી નહીં ભરાઈ દેવા દેવાનું. જો આ રીતના પાણી ભરાય તો પછી પાણી જાજી ઘણી ભર્યું રહે તો એ મરચી પીળી પડી જાય છે. એટલે આપણે અહીંથી આ રીતના થોડુંક ફોડી નાખશું આ પગે જોવું. એટલે પછી પાણી ભર્યું એ પાણી બધું આ અખાડામાં આવી જાય છે. એટલે એ અખાડું ખાલી થઈ જશે. જોઈ લો, પાણી ભરાવાથી મરચી પીળી પડી જાય છે. उठा ले रे देवा, उठा ले रे बाबा। પછી થોડાક मुझे मेरे को नहीं रे, દિવસો ये दो गरीबों પાયાના થોડાક દિવસો ગયા પછી આ રીતના જો આપણે ફૂલ આવી જાય છે. આ રીતના આંકડા આવી જાય છે. જો આ આંકડા જો હજી આપણે આવડી મરચી છે તો આંકડા આવી ગયા છે. આ આંકડા પછી આમાંથી મરચું થાય છે. જો આ ફૂલમાંથી મરચું પણ આપણે આવી જાય પછી બતાવી દઈશું. આપણે આમાં દવા છાંટી અને ખાતર પણ નાખી દીધું છે. ત્યારબાદ જો આપણી મરચીમાં મરચાં પણ આવી ગયા છે. જો છે આ મરચાં લાગઠ આવી ગયા છે. જુઓ તમે, ખાતર નાખવાથી, દવા છાંટવાથી અને પાવાથી મરચાં ઝાઝા ઉતરે છે. જોઈ લો, આ આપણે મરચાં છે. આ મરચાં શેડિયા મરચાં કહેવાય. અને જો આ આખા મરચાં આપણે જે જો આ મરચાં મોટા આવે. જો તમે આ મરચીમાં જો આ આપણે સ્પેશિયલ ભજીયા બનાવવાના મરચાં છે.